ગુજરાતમાં અભિરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટ થકી ખરીદવામાં આવ્યા છે। રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા 2 જિલ્લા પસંદ કરી આ વાહનોને મૂકવામાં આવ્યા છે। પાયલોટ પ્રોજેક્ટ તરીકે અભિરક્ષકને અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે। અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે। આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગયો હોય અને એવા સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય। આધુનિક વાહનોમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેટ લિફ્ટ કરી શકે તેવી વિંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ વાહનમાં ઉપલબ્ધ છે। ખાસ આ અભિરક્ષકની વિશેષતા એ છે કે નાઇટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટની સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ, લાઇટ બ્લિંકર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। આ વાહનની બોડી તેમજ એન્ટ્રી એક્ઝિટ ડિઝાઇન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે।